પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. લૂકનો ગ્રંથ 2 અધ્યાય 36 થી 40મી કલમ સુધી. આશેર કુળના ફનવેલની દીકરી હન્ના નામે એક પૈગંબર ત્યાં હતી. તે ખૂબ ગરડી હતી. લગ્ન પછી 7 વર્ષ તે પતિ સાથે રહી હતી અને ત્યાર પછી 84 વર્ષ થતા સુધી વિધવા તરીકે એકલી રહેતી આવી હતી. તે કદી મંદિર છોડીને જતી નહોતી, પણ ઉપવાસ અને પ્રાર્થના કરતી રાત દિવસ ભક્તિમાં લીન રહેતી હતી. આ ક્ષણે ત્યાં આવી પહોંચીને તેણે ઈશ્વરની સ્તુતિ કરી અને જેઓ યરૂશલેમની મુક્તિની રાહ જોતા હતા તેમને સૌને ઈસુ સંબંધો વાતો કરી. પ્રભુની નિયમસંહિતા પ્રમાણે બધી ક્રિયા પતાવીને તેઓ ગાલિલમાં પોતાને ગામ નાસરેત પાછા ફર્યા. બાળક મોટો થતો તેમ તેમ તેના બળ અને જ્ઞાનની પણ વૃદ્ધિ થતી ગઈ અને તેના ઉપર ઈશ્વરની કૃપા દૃષ્ટિ હતી. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, લૂક એક અદ્ભુત લેખક, એ ડૉક્ટર હતા અને સાથે સાથે એક સારા લેખક. અને એમના શુભ સંદેશમાં ઘણા બધા વિશેષ અંગ હોય છે, ભાગ હોય છે. એમાં ખાસ કરીને સ્ત્રીઓ માટે મુખ્યત્વે જ્યારે પુરુષો વિશે લખે અને ત્યાર પછી સ્ત્રી પણ ત્યાં આવી જાય. આપણે જાણીએ છીએ જકરિયાની વાત કર્યા પછી એલિઝાબેથ આવે, જોસફની વાત કર્યા પછી મરિયમ આવે, અને ખોવાયેલા ઘેટાની શોધમાં જે ભરવાડ, અને ત્યાર પછી ખોવાયેલું નાણું શોધતા એક સ્ત્રી. અને સાથે સાથે લૂકના ગ્રંથ 7માં આપણે જોઈએ છીએ સુબેદારનું નોકરને સાજાપણું, અને સાથે સાથે નાઈન નામના વિધવાનો દીકરો જે મરી ગયો, પ્રભુ એને જીવતા કરે છે. સારા સમૃદ્ધિની વાત, દૃષ્ટાંત, અને સાથે સાથે માર્થા અને મરિયમ એ ઘરમાં જે ઘટના. હા કૃષ્ણ ભાઈ બહેનો, એ જ રીતે આજના શુભ સંદેશમાં પહેલાં તો સિમિયોન ઈશ્વરની સ્તુતિ કરે છે અને ત્યાર પછી તરત જ આજના શુભ સંદેશમાં હન્ના. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, બંને બહુ મોટી ઉંમરના હતા, ઘરડા હતા, અને બંને ધાર્મિક હતા, પૈગંબર હતા. બંને મંદિરમાં સેવા કરતા હતા, બંને ઈશ્વરની સ્તુતિ કરતા હતા અને બાળ ઈસુ વિશે વાત કરતા હતા. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, મંદિરમાં કેટલા બધા લોકો આવ્યા, જે લોકો મસીહા મુક્તિદાતાની રાહ જોતા હતા, પણ બધાને દર્શન નહીં મળ્યું. આ સિમિયોને મળ્યું અને હન્નાને મળ્યું. કારણ એમનું નમ્ર જીવન અને સાદગી જીવન, પવિત્ર જીવન, પ્રાર્થનામય જીવન, એમનામાં જે યોગ્ય હતા, તે લાયકાત હતી, બીજા કોઈના પણ નથી. કૃષ્ણ ભાઈ હતા બહેનો, એ જમાના પુરુષ પ્રધાન જમાના છે. ત્યારે પણ લૂક સ્ત્રી સમાનતાની વાત કરે છે એમના શુભ સંદેશ દ્વારા. આજે પણ આપણે જાણીએ છીએ કે સમાજમાં મોટાભાગે બધા પુરુષ પ્રધાન સમાજ હોય, એટલે આજના શુભ સંદેશ પ્રમાણે આપણે પણ જેવી રીતે હન્ના પ્રાર્થના અને ભક્તિમાં અને નમ્ર હતા, એમને ઈશ્વરના પ્રભુના દર્શન થયા. ઘણા બધા રાગ જોતા હતા, પણ માત્ર સિમિયોન અને એવી રીતે હન્ના. આપણે પણ જ્યારે નમ્ર બનીએ, પ્રાર્થનામય જીવન જીવીએ, ઉપવાસ કરીએ અને પવિત્ર આત્મા દોરે એ પ્રમાણે જીવીએ, પ્રભુના દર્શન આપણે દરેકને પણ થશે. સાથે સાથે આજનો શુભ સંદેશ આપણે એક આદેશ આપે છે. આપણે પણ મસીહા મુક્તિદાતાની વાત બીજા બધાને સાક્ષીમય જીવન દ્વારા જરૂર આપણે કરવાની હોય છે, એમ કરીને શાસ્ત્રપાઠ આપણને સૂચના આપે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના આ મનન ચિંતન, આ બાઇબલ સ્ટડી પ્રભુને ઓળખવા માટે, બાઇબલ સમજવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો
અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. આમેન. બોલો દિવ્ય ધ્યાનો જય.